સુરેન્દ્રનગરમાં બાળકોના તબીબને થપ્પડ મારી છે, હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી પણ આપી છે, જે અંગે હેન્ડલૂમ રોડ ઉપર આવેલી લવકુશ બાળકોની હોસ્પિટલના ડોક્ટર મુકેશ વસોયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 14 ફેબ્રુઆરીએ મોડી રાત્રે સમીર મીર નામના વ્યક્તિ પોતાના બાળકને કબજિયાત હોવાથી સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં દવા આપતા બાળક વારંવાર દવા કાઢી નાખતો હતો, જે બાદ સ્ટાફ અને તબીબે સાથે મળી અને દવા મૂકતા સમીર મીરે સ્ટાફ અને તબીબની સાથે ગેરવર્તન કર્યું, તબીબને થપ્પડ મારી હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપી, જે બાદ તબીબે ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી પણ આપી છે, જે અંગે હેન્ડલૂમ રોડ ઉપર આવેલી લવકુશ બાળકોની હોસ્પિટલના ડોક્ટર મુકેશ વસોયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। 14 ફેબ્રુઆરીએ મોડી રાત્રે સમીર મીર નામના વ્યક્તિ પોતાના બાળકને કબજિયાત હોવાથી સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં દવા આપતા બાળક વારંવાર દવા કાઢી નાખતો હતો, જે બાદ સ્ટાફ અને તબીબે સાથે મળી અને દવા મૂકતા સમીર મીરે સ્ટાફ અને તબીબની સાથે ગેરવર્તન કર્યું, તબીબને થપ્પડ મારી હોસ્પિટલ સળગાવી દેવાની ધમકી આપી, જે બાદ તબીબે ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે।